નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા કેટલી વિકરાળ બનતી ગઈ છે એ આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જોતા આવ્યા છીએ. પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત રહી નથી. એમ કહે છે કે વિશ્વના ટોપ 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના લગભગ 6 થી 7 શહેરોનો સમાવેશ થાય છે. દિલ્હી પૂરતી આ સમસ્યા મર્યાદિત ન રહેતા હવે અમદાવાદમાં પણ શ્વાસ લેવાની તકલીફ લોકોને અનુભવી રહ્યા છે એ પ્રકારની ફરિયાદો ઉઠી છે. અમદાવાદમાં વહેલી સવારે ઝાકળ જામે અને પરિણામે પ્રદૂષણ આપણે એનો અહેસાસ ન થતો હોય પણ શ્વાસ લેવામાં જ્યારે તકલીફ પડે ત્યારે એમ કહે છે કે 108 જે એમ્બ્યુલન્સ સેવા છે તેના આંકડા એમ કહે છે કે રોજના 340 કેસો શ્વાસ લેવાની તકલીફવાળા આવી રહ્યા છે. હવે માત્ર અમદાવાદ પૂરતું અમારી આ વાત મર્યાદિત નથી રહી, વડોદરા, સુરત કે રાજકોટ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ મીઠાપુર જેવું ગામ, દેવપરા ગામ, સુરત કરાડીમાં આવેલું ગામ અને એ ગામની અંદર પણ લોકો એક વિચિત્ર પ્રકારના પ્રદૂષણનો અહેસાસ કરી રહ્યા છે. વિચિત્ર એટલા માટે કહીશ કે માનવ સર્જિત પ્રદૂષણ છે. આમે તમામ પ્રદૂષણો માનવ સર્જિત જ હોય છે, કુદરત એમાં ક્યાંય દખલ કરતી નથી. પરંતુ મીઠાપુરમાં તાલુકાની અંદર કેમિકલ ફેક્ટરી ટાટા કેમિકલ્સની આવેલી છે અને આ ટાટા કેમિકલ્સ લિમિટેડનો સિમેન્ટનો પ્લાન્ટ આ જગ્યાએ આવેલો છે અને પરિણામે સુરત કરાડીમાં અને પરિણામે સિમેન્ટ બનતી વખતે જે ડસ્ટનું પ્રમાણ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ શબ્દ મેં બહુ જ સમજી વિચારીને ભારેખમ રીતે હું બોલ્યો છું કે જીવલેણ સાબિત રહી છે. ધીમું મોત લોકોને આપી રહી છે, કટકે મોત આપી રહી છે. આ અંગે રજૂઆત કરી છે, કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો છે, અવાજને કચડી નાખવામાં આવે છે, અવાજને દબાઈ દેવામાં આવે છે, આ બધા પ્રયત્નો થાય છે. પરંતુ કેટલાક લોકો એવા નિર્ભયપણે પોતાની વાતને રજૂ કરવા માટે બિલકુલ એક બોલ્ડ બનીને બહાર આવતા હોય છે. આવા જ એક દેવરામભાઈ વાલાભાઈ ચારણ આપણી સાથે દેવપરા ગામથી જોડાયા છે, દ્વારકા તાલુકો છે અને તેમને અવાજ ઉઠાવે છે. તેમણે તો ઘણી બધી એમ આત્મવિલોપનની પણ ધમકી આપી અને છતાં પણ તંત્રની ઊંઘ ઉડી નથી. દેવરામભાઈનું સ્વાગત કરે છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં. દેવરામભાઈ, આપનું સ્વાગત છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દેવરામભાઈ, મારે સમજવું છે દેવરામભાઈ, મારે સમજવું છે આપની પાસેથી, આપ એના પીડિત છો માટે ખાસ સાંભળવું છે કે ટાટા કેમિકલ્સ લિમિટેડના સિમેન્ટ પ્લાન્ટના કારણે લોકો માટે જીવવું મુશ્કેલ બનતું ગયું છે. કઈ રીતે મુશ્કેલ બનતું ગયું છે મારે આપના શબ્દોમાં સમજવું છે. હવે અહીંયા સાહેબ પ્લાન્ટ છે, સિમેન્ટ પ્લાન્ટ, ટાટા કેમિકલ નો મોટા પ્લાન્ટ છે, સોડાનો છે. સિમેન્ટ પ્લાન્ટ અમારી બાજુમાં છે, દેવપરા ગામની બાજુમાં. સોડા એસ નો છે, મીઠાનો છે, કેમિકલ ઘણું બનાવે છે ટાટા કંપની. પણ અત્યારે અમને અહીંયા ઓછામાં ઓછું આજે 15-20 વર્ષથી મેં આ બધું અભિયાન ઉપાડ્યું છે. મને થોડુંક જાણવા જેવું જો ભાઈ આજ સમાજ આટલી માણસ આટલું પીલાઈ રહી છે, આજ આને શ્વાસ નું, કેન્સર નું, પગવું ના આટલી વાત મેળવી એટલા પતરી ના. પણ ટાટા કેમિકલ ને આજે અનેક વખત અમે સરકારી કચેરીઓ ફરીને અમે કોઈ કચેરી બાકી નથી. રાષ્ટ્રપતિ લગન મેં રજૂઆત કરી છે કે ભાઈ આનું કઈક તો રસ્તો નીકળે. જીપીસીપી ના સાહેબો ને અનેક વખત વાત કરી, કલેક્ટર સાહેબે સ્થળ ઉપર, પ્રાંત સાહેબ આવી ગયા, મામલદાર આવી ગયો, ટીડીઓ આવી ગયા, કોઈ કચેરી એમ નથી જે અધિકારી નથી આવ્યા દેવપરા ગામની અંદરમાં. દેવપરા છે, પાડલી છે, અમોસર છે, આજે અલગ અલગ ગામડાના માણસો રજૂઆત કરે છે. પ્રાંત અધિકારીમાં તમે આટલી રજૂઆત માણસે કરી કે વાત મૂકી દો. પછી બીજા નંબરમાં એક બીજું કેમિકલ જાય દરિયામાં. દરિયામાં કેમિકલ જાય અટાણે ઓછામાં ઓછું નહીં હોય તો 2-2.5 કિલોમીટર અંદર દરિયાની અંદરમાં કેમિકલ જામી ગયો. 7 ફૂટ નો બાંબુ અમે નાખ્યો.
મેં તમને જો વિડીયો ને બધું મોકલાયું, 7 ફૂટ નો બાંબુ આવ્યો પણ તળિયું ના આવ્યું, કોઈ ઓકે. તળિયું ના આવ્યું. હવે ઈ કેમિકલ અટાણે ખુલ્લે આમ જાય ને ઓરસ ચોરસ અટાણે 4 કિલોમીટર માં તો મોટા કેમિકલ ના ઢગલા પડ્યા, 100 મીટર. આ મોટા જબરજસ્ત ઢગલા પડ્યા, ઓછામાં ઓરસ ચોરસ 4 કિલોમીટર. જી પણ ટાટા કેમિકલ ના અધિકારીઓ, અહીંયાના જે સ્થાનિક આપણે અધિકારીઓ છે, કોઈ કચેરી બાકી નથી. રજૂઆત કરી, એટલા અપવાસ કર્યા. મેં છેલ્લે 8મા વિલપણ કર્યું, મને ક્યાં ન્યાય મળ્યો નતો સાહેબ. અનેક ઠેકાણે મેં રજૂઆત કરી પણ મને ક્યાંય ન્યાય હજી લગન નથી મળ્યો. હવે જી દિવસના બંધ કર્યું ઉડાડવાનું, હવે રાતે ઉડાડ, રાતે ઉડાડે એટલે બેસી ના શકે, આટલા જીપીસીપી વાળા આવ્યા. જી બે ટાટા કંપની આપ્યું, ટાટા કંપનીને નોટિસો જીપીસીપી વાળા આપ્યું. જી પણ એમાં 15 દિનો લાઇટ પાણી કાપી નાખવાનો ઓર્ડર. પણ 15 દી 20 દી થાય તો મીઠા માલમાં બધું રપે તપે થઈ જાય. જી દેવપરા ગામના જ લોકોની આ સમસ્યા છે કે આજુબાજુના ગામના લોકોની છે? જો આજુબાજુના ગામના લોકોની પણ સમસ્યા હોય તો દેવરામભાઈ એકલા કેમ અવાજ ઉઠાવી રહ્યા છે? ત્યાંના લોકો, સ્થાનિક લોકો કેમ અવાજ ઉઠાવતા નથી? દેવરામભાઈ, બીજા લોકો પણ અવાજ કેમ ઉઠાવતા નથી? બધા અવાજ ઉઠાડે છે. અમુક કોન્ટ્રાક્ટરમાં અને કંપનીમાં નોકરી કરે છે. હવે જો ઓકે. એને અવાજ ઉઠાડે તો છૂટો કરી દઈએ, જો બહુ કંઈક કરે તો પોલીસ ફરિયાદ કરી દે. મારા ઉપર બે ત્રણ કેસ કરાવીને મને કેટલી ધમકી આવ્યું, કેટલું દબાણ આવ્યું. આવડી જી મોટી કંપની છે, આ અટાણે આ ચેનલ નાખી છે, ચેનલ અટાણે અંદર લઈ ગયા છે 4 કિલોમીટર દરિયાની અંદરમાં. 4 કિલોમીટર. આ પ્રાંત સાહેબ છે, જીપીસીપી ના સાહેબ થર્ડ ઉપર આવ્યા છે, મેં એને સેમ્પલ લેવડાવ્યા, પણ ઈ સેમ્પલ મીઠા માલમાં જઈને સાહેબ બદલાવી નાખે. દેવપરા થી સેમ્પલ લઈ જાય, અહીંયા રાડ નાખે છે. ભાઈ બહુ નુકસાની, બહુ અતિ નુકસાની. પણ અહીંયા મીઠા માલમાં આવીને સેમ્પલ બદલાવી નાખે. પ્રાંત અધિકારીને રજૂઆત કરી કે જીપીસીપી ને જે રિપોર્ટ આપે ને એ સાથે અમારું કઈ કામ ના આવે. હવે એના હાથ પગ બળે છે, અધિકારીઓના હાથ પગ બળે છે, ખાલી અંદર હાથ નાખે છે. આટલું કેમિકલ વાળું પાણી દરિયામાં જાય. પણ હવે અધિકારી અંદર, હવે એને શું દબાણ હોય તો પછી કઈ બીજું હોય, એ તો દ્વારકાધીશ ને ખબર. પણ અધિકારી ત્યાં રાડ નાખે. જો આ આટલી બધી નુકસાની કોઈ પગલા નથી લેતો. અધિકારી પોતે ગયે, મામલદાર, ચીફ ઓફિસર, આ કોઈ બી ના મકાન ઉપર જાઓ તમને સિમેન્ટ જ મળે. કોઈ બી ના મકાન ઉપર, કોઈ બી ના મકાન ઉપર જાઓ સિમેન્ટ મળે. આજુબાજુના 4-5 ગામ છે, પણ અટાણે નું પૂરું ઓમ તો 23 ગામ નું પૂરું કરે. ઓખાતી કરીને મટી લગન 23 ગામ. મેં થર્ડ ઉપર બધે ચડી ગયો, પણ જમીનો બગડી ગયું. પછી અહીંયા કોન્ટ્રાક્ટ આપી દઈએ, એટલે જે અવાજ ઉઠાડતો એને કોન્ટ્રાક્ટ આપી દઈએ, કોઈ નોકરીએ રાખી દઈએ, કોઈ એની બીજી પગાર ચાલુ કરે. પણ સાહેબ અટાણે બીજા ગરીબ માણસો છે, જે સાવ આમ ખેતીવાડી બે એના માથે નફાવ કરતા હોય, એનો હાલત શું થાય સાહેબ? આજ બેતાલી ગામ છે સાહેબ. આજ બેતાલી ગામની અંદરમાં અટાણે જે ખોટું, અટાણે કઈક નોકરી તો કઈક હોય એને રોજ રોજી ઉપર જાય. હવે આ પ્રાંત સાહેબ, મામલદાર, નાયક મામલદાર ને બધા થડ ઉપર આવ્યા. અમે દરિયાની અંદરમાં આમ આગળ જશો ને તો મોટા ડુંગરા આવશે કેમિકલ ના ભૈરા. આટણે ખુલ્લે આમ જાય દરિયામાં, ફિલ્ટર નથી કરતા, ફિલ્ટર નું છે જ નથી. હવામાન દેવરામભાઈ, આ સિમેન્ટની રચકણો ઉડતી હોવાના કારણે ઘણા લોકોને શ્વાસની તકલીફ પડે છે. કેટલાક લોકોને ચામડીની પણ બીમારી થતી હશે. કેવી બીમારીઓ થાય છે, કેવી તકલીફ પડી રહી છે, અને કેટલા લોકોને આની અસર થતી હશે? એટલે 10માંથી કેટલા લોકો આની ઝપટમાં આવી જતા હશે? હજારો લાખો માણસો અટાણે હાલમાં શ્વાસના, પગુના,
ફેફસાના અંદર કેન્સર વાળા આટલા. મેં જો ડોક્ટર નું તમને લખાણે મોકલાવ્યું છે. ડોક્ટરે કીધું છે ભાઈ મારી નોકરી રેવી તે કે ન રહીએ, ડિમેટ પ્લાન ને હિસાબે આ થાય છે અને આ દેવપરાને પૂરેપૂરી નુકસાની છે. મેં ઘરોઘર જઈ અને 60 થી 70 જણા આવ્યા અને ઘરોઘર જઈને વિઝિટ કરેલો. ઈ ડોક્ટર ઉપર દબાણ આવ્યું હતું સાહેબ, પણ તોય છતાં બરાબર. એને મને લખીને આપ્યું જો આને લીધે થાય. હવે આ દરિયાની અંદરમાં 7.5 ફૂટ નો બાંબુ છે. અમે 1 કિલોમીટર અંદર ગયા હતા, એનું તળિયું નથી જી આવ્યું, એનું તળિયું નથી આવ્યું. 7.5 ફૂટ નો બાંબુ અંદર નાખ્યો હતો. અમે 2 કિલોમીટર અંદર બોટ થી ગયા હતા. જીપીસીપી ના સાહેબો, કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલદાર, લાગતા વળગતા બીજા અધિકારીઓ હતા, ફિશરી વાળા હતા. દેવરામભાઈ, આ સિમેન્ટની અને કેમિકલનું પાણી દરિયામાં છોડવાના કારણે દરિયામાં રહેતા જીવોને પણ તકલીફ પડી હશે ને? એ જીવોની શું સ્થિતિ છે? બહુ અતિશય એની આટણે એના માણસો એમ કહે છે આ મચ્છી ખાવાથી કેન્સર ને આમાં રોગ ફાટી પડે. પણ હવે અંદર કેમિકલ કેટલું ફેલાઈ ગયું કઈ એનો અંદાજ તો નથી. પણ સેટલ બોક્સ ઉપરથી તમે જુઓ, આરમડા બેટ લખીને તમે ગયો ને સેટલ બોક્સ ઉપર, તો દરિયાની અંદરમાં તમને 3-4 કિલોમીટર દેખાવામાં આવશે નકરું કેમિકલ. આટણે ટેકનોલોજી છે ભાઈ. અગર સેટલ બોક્સ ઉપરથી તમે આરમડા બેટ લખીને આમ ના, એટલે આમ જુઓ ને, દરિયાના જીવો, માછલીને એ બધાને કેવી અસરો થઈ છે? ઈ અટાણે વાત ઢગલાન મોટે. તમે દરિયા કાંઠે જાઓ તો આટલા 13 ના ઝાડવા બળી ગયા, 2,500-3,000 ઝાડવા બળી ગયા. ફોરેસ્ટ વાળા એના ઉપર દબાણ કરતા નથી, કલેક્ટર તો નથી, પ્રાંત તો નથી, મામલદાર. આટલો ખટારા. મેં આજ 2010 થી લડવું છે સાહેબ. આ 2010 થી કરીને અટાણ લગન પણ એનો ન્યાય નથી મળતો. ઈ અહીંયાના અધિકારીઓ હવે હું વાતું કરું, તારે જ્યાં જવું અહીંયા જા. આટા જવા ને એવડી મોટી ફેક્ટરી છે. હવે આવડું મોટું માણસ મરે છે, માણસ સુવાસ થી આ દેવરામભાઈ, આટલી તકલીફ હતી તો રતન તાતા જ્યારે જીવતા હતા ત્યારે તેમની પાસે કોઈ રજૂઆત કરવા માટે ગયું હતું? પણ રતન ટાટા લગન પહોંચવા નથી. રતન ટાટા એક ભગવાન હતો, પણ મૂળ અહીંયાના સ્થાનિક અને અધિકારીઓ આમાં સાંઠગાંઠ. રતન ટાટા લગન ટપાલ નથી પહોંચવા દેતા. અહીંયા કંપની ની અંદર માં એટલું થાય છે ભ્રષ્ટાચાર કરોડો નો. આજે હું તો કહું આવડી મોટી કંપની છે, અત્યારે ખેતીની જમીન માણસોની બગડી ગઈ. અમુક વરસાદ થયો ને તોય આવડી મોટી કંપની એને કદાચ રાહત આપે એમ છે કે ખેડવું ને, પણ ઈ નહીં. આમાં બધાના વાટણ પેટ છે, મોટા મોટા અધિકારીઓ. આજ મારા ઉપર અવાજ બીજા ઉઠાડે છે, પણ અવાજ એના અવાજ બંધ કરી દે રાતોરાત. દેવરામભાઈ, માની લો કે તંત્ર ફૂટી ગયેલું છે, અધિકારીઓ ડરપોક છે, અધિકારીઓ આ આટલી મોટી કંપની સામે એક્શન લેવા તૈયાર નથી, બધાની મીનરી મિયાઉ થઈ ગઈ છે. પરંતુ રાજકીય નેતાઓ પાસે તમે જાઓ, ત્યાંના સ્થાનિક રાજકીય નેતાઓ પાસે, ભાજપના નેતાઓ પાસે જાઓ, એમની સરકાર છે, એ ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એમની પાસે જઈને રજૂઆત કરવી જોઈએ. ત્યાં રજૂઆત કરી ખરી? અરે એના કોન્ટ્રાક્ટ આલે છે સાહેબ, એના કોન્ટ્રાક્ટ આલે છે. અટાણે મારી વાત સાંભળો, મેં કોઈ કચેરી બાકી નથી. પટેલ ને આપ્યું હતું આયોજન પત્ર. પછી કિરીટસિંહ રાણા આપડા આરોગ્યમાં હતા, પર્યાવરણમાં કિરીટસિંહ રાણા એને આપ્યું. પછી બીજા અધિકારીઓને, મુખ્યમંત્રી ની ઓફિસે અહીંયા હું જઈ આવ્યો ગાંધીનગર, મારા કને ફોટા બધું પડ્યું પુરાવા. પછી રાષ્ટ્રપતિએ એવા કેટલા બી પત્ર મૂક્યા, એના જવાબ આવ્યા, એ તમને મેં મોકલેલા છે. ઉપરાષ્ટ્રપતિને કપાઈ ગયો છે, પાછો અવાજ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દેવરામભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? હા અવાજ હા સંભળાય છે. ના, અવાજ કંઈક ઓડિયો કટ. હેલો, અવાજ
નેટવર્કમાં વાંધો નેટવર્કમાં વાંધો મારા છે કે જેમના કોન્ટ્રાક્ટ કપાયા છે કોન્ટ્રાક્ટ આપી દઈએ છે અટાણે કયા રાજકીય અમુક નેતાઓ બધા મોટા કયા મોટા રાજકીય નેતાઓ કયા રાજકીય નેતાઓ કયા ધારાસભ્ય સંસદ સભ્યો હેલો હા સાહેબ કયા રાજકીય નેતાઓ કોણ રાજ્ય ના અટાણે ભાજપની સરકાર છે ભાજપની સરકાર છે આજે એમાં બધાના કોન્ટ્રાક્ટ હાલે છે ગામો ગામ સરપંચોને કોન્ટ્રાક્ટ આપી દઈએ પણ અમુક નાનું માણસ પીલાય છે સાહેબ નાનકડું માણસ પીલાય આજે એનો અવાજ કોઈ સાંભળતું નથી એના કોઈ પગલા લઈએ તો આજે અધિકારીઓ છે કલેક્ટર છે પ્રાંત છે મામલદાર છે ટીડીઓ છે આજ ઘણા અધિકારીઓને આજ આવડી મોટી કંપની ખુલ્લેઆમ જવા દેતી હોય કેમિકલ તો આજે એને રોકવાની એની ફરજ આવતી આમાં કઈક બીજું થવા આમાં એનો રોકવાનું આવતું હોય પણ આજે આજુબાજુના માણસો હલો હલો દેવરામભાઈ મારે એ સમજવું છે કે માની લો કે આ લડત લડતા લડતા લગભગ 15 વર્ષ વીતી ગયા આપના તમને કોઈ પરિણામ મળે એવું મને દેખાતું નથી ત્યારે હવે દેવરામભાઈ હવે શું કરશો આ એક હું હમણાં જ 10મા મહિનાની 28 તારીખે હું ગાંધીનગર બેઠો હતો ઉપવાસમાં અંજળનો ત્યાગ કરીને ખાલી 2 કલાક જ બેસવા દીધો મને મેં બેનર જી બધા પુરાવા લઈને ગયો. પણ મેં અહીંયા 2 કલાક મને બેસવા દીધો એમને એમ તેડી ગયા ઉપર ઈ કે દેવરામભાઈ મોટી બ્રાન્ચ છે ને બદનામ થાય ને આમ થાય ને પછી ઈ કે આપણે કોમિટી બધી ભેગી કરી કલેક્ટર છે પ્રાંત છે મામલદાર છે અમે છીએ અને અમને એક ટાઈમ આપ પછી અમે 21 તારીખે બધા આવે છે જી આ 21 તારીખે બધી અહીંયા દેવપુરામાં કેમેટી આપણે બધા લાગતા વળગતા અધિકારી આવવાના જી હવે એ અધિકારીને આપણે થડ ઉપર તેડી જઈશું પણ અહીંયા લગન નહીં પહોંચવા દઈએ મને મોરથી શંકા છે અધિકારી આમાં સંકળાયેલા મુખ્યમંત્રીશ્રીને આપ મળ્યા છો તો મુખ્યમંત્રીએ શું જવાબ આપ્યો સાહેબ અહીંયા લગન અધિકારીઓને નહીં પહોંચવા દઈએ જો આજે 21 તારીખે આવશે ને તો એને બધું બતાવું એને હું કહું કલેક્ટર ને બધા થર્ડ ઉપર આવે ને એનો પંચરોજ કરે ને આજ માણસો પબ્લિક ને ન્યાય મળે જી આજે એટલો આજે દેવપુરા ગામ છે સુચકરાડી છે ભીમરાણા છે આજુબાજુના જે સિમેન્ટ પ્લાન ની ફરતા છે એને એટલી નુકસાની છે ને વાત મૂકી દો આજે ખંભાળિયા હોસ્પિટલ છે રાકેશ કરીને હોસ્પિટલ છે રેલવે સ્ટેશન ની બાજુમાં ખંભાળિયા ત્યાં હજારો તમને પત્રી ના મળે 35,000 રૂપિયા 35,000 રૂપિયા છે પત્રીના પણ અહીંયા હજારો તમને મળે આપણે ના આપે મેં આરટીઆઈ કરી પણ નથી આપતા ઈ કે આરોગ્ય વાળા સરકારી કે તો અમે આપીએ ને કે ના આપીએ મેં 3-4 વખત ટ્રાય કરી પણ હવે આ પત્રી બીજે ક્યાં હોસ્પિટલ નથી અહીંયા એના સિવાય આજે મીઠાપોટ નો આટલું માણસ પથરી થી છે ને આટલું શ્વાસ આટલા કેન્સર આટલા પગના આટલા ચામડીના રોગ અહીંયા સરકારી હોસ્પિટલ હતું ને સુચકરાટીમાં એને ટાટા કંપનીએ કઢાવી નાખી આજ કેટલું વર્ષ સુધી હતું કોઈ ચામડીના રોગ હોય કોઈ બી શ્વાસ વાળા કોઈ બીજું આજે એટલા ઈ બીજા દવા લેતા ને એના ચોપડામાં નોંધ થતી પણ એને કઢાવી નાખ્યું આજે ઓછામાં ઓછા 8-9 મહિનાથી એને સરકારી કઢાવી નાખ્યું કંપનીમાં આવડી મોટી કંપની છે તો દવાખાનું નથી એ અહીંયાથી મોકલે જામનગર ખંભાળિયા અમદાવાદ પણ અહીંયા સુવિધા નથી
અહીંયાનો ગરીબ માણસ મરે. દેવરામભાઈ દેવરામભાઈ દેવરામભાઈ, 10 માંથી કેટલી વ્યક્તિઓને કેવા પ્રકારની બીમારીઓ થાય છે આ પ્રદૂષણના કારણે? માની કે કોઈને ચામડીનું કેન્સર થતું હોય, કોઈને આંખોનું તેજ જણાતું હોય, કોઈને થતી હોય, અલગ અલગ પ્રકારના રોગ થતા હશે. 10 માંથી કેટલા લોકોને કેવા પ્રકારની બીમારી જોવા મળે છે? હજારો. અને હું તમને એનો વિડીયો મોકલાવું. જીપીસીપી ના સાહેબે રાતે 12 વાગે આવ્યા, એમાં ઓલું પેપર રાખે સફેદ, હવામાન એનું માપે, એમાં પેપર રાખે સફેદ. ઈ પેપર કાઢ્યું ને ઓલું કેમ હાવ આખું, ઈ કે દેવરામભાઈ બહુ અતિશય નુકસાની છે. એનો વિડીયો છે મારા ઘણો, હું હમણાં તમને મોકલાવું. એનો વિડીયો ઈ કબૂલ કરે, શ્વાસમાં, ફેફસામાં, આ અંદરના શરીરની અંદરમાં આ પ્લાન ને હિસાબે નુકસાની થાય. અને આ પેપરમાં ઈ કે આ રહ્યું, પેપર એમને બતાવે. પછી મેં કીધું આનો રિપોર્ટ કેમ નથી પ્રદૂષણ હોય, આટલું બધું પ્રદૂષણ હોય તો ત્યાં આયુષ્ય પણ ઓછું થઈ ગયું છે. લોકો કેટલું જીવે છે અહીંયા તો? હવે આઈસીયુ, હવે માણસ આમાં મોત જ છે. હવે આમાં તો એ ટકના દુનિયાનું શું કરીએ? અમારે અહીંયા દેવપરામાં હજારો માણસો હતા. આટલા માણસો જો ને તો થોડા ક્રિયા. મને પોતાને નજરે મેં જોયા, 20 વર્ષના દીકરા વયા ગયા. આટલો શ્વાસ થી આ પગુના આ ફેફસા આખી ખવાઈ જાય. હવે રાતે તો બહાર ઉઠતા હોય, પછી એટલો માલઢોર. અમે માલધારી નહીં બધા. આજ માલધારી, હજારો માલધારી રહેતા. આટલો 12 ભેહું લઈ ગયા. કેમ? ઓલા દૂધમાં ને ઓલા ઘાસચારામાં રાજકારણ તો ઉડે. હવારે ઉઠે નકરી ધીમે તે ઘાસચારા, પણ એ નુકસાની કરે. શું કરીએ? અધિકારીઓને હું આજ 2010 થી 2010 થી કરીને 11 લગન મેં આ અભિયાન ઉપાડ્યું. મેં સારા માણસો ભેગું મેં કીધું આનું કરવું કેમ, રોકવું કેમ? મને કે દેવરામભાઈ આની રજૂઆત કર. અટુક મેં રજૂઆત કરતા છેલ્લે મારે હાથમાં વિલોપન, છેલ્લે હું ટાટા કંપની સામે પૂછ્યો તો આપણે ન્યાય ના મળે, શું કરીએ? આજે આટલા રાજકારણમાં આટલા પુરાવા મોકલી, આટલી પેનડ્રાઈવ મોકલાવ્યો. જીપીસીપી માં પેનડ્રાઈવ મેં નહીં મોકલાવી તો 10 કલેક્ટર ને, પ્રાંત ને, મામલદાર ને, પછી બી ઉપર અને ખોટા રિપોર્ટ આપે. એનજીટી માં પુના એને ખોટા એફિડેવિટ કરીને આપ્યા. આવે જેના ઉપર 20 લાખ નો ઘડી કંપનીએ દંડ કર્યો હતો જીપીસીપી ના સાહેબ ઉપર. ઈ દંડ કર્યો હતો. હવે એના ખોટા રિપોર્ટ એનજીટી માં આપ્યા, મારા કને પુરાવા છે. પછી એક જણા પકડનો તો જીપીસીપી ના સાહેબ ઘણા એના ઘણા મારા કને પુરાવા પડ્યા. એની એફઆર ની નકલો કરોડો અજબુ રૂપિયા નીકળ્યા હતા. સોનાની બિસ્કીટો નીકળી હતી સુત્રેજા સાહેબ કરીને. હવે ઈ અધિકારી એવા હતા, અનેક અધિકારી પકડના. પછી લાઈટ પાણી કાપી નાખવાનો ઓર્ડર જે છે એમાં મેં મોકલાવ્યો છે. 15 દિનની લાઈટ પાણી 15 હોલ મેં બધું આમ અંદર જીપીસીપી ના સાહેબો ભાઈ સંકળાઈ ગયા, સેમ્પલો બદલાઈ ગયા ને બધું હવે પાલન કરે ને ઓલું કંપની પાલન કઈ નથી. એવું ને એવું ફૂલ, પણ હવે એનું કામ થઈ ગયું. માણસ મરે તો મરવા દો, જીવે તો જીવવા. એટલી રજૂઆત કરી, કોઈ કચેરી બાકી નથી. મારા ઘરે 8.5 મણ ના કાગળ છે, 8.5 મણ ઉપર. હું તમને સરકારી પુરાવા બતાવું. સરકારી પુરાવા 8.5 મણ. આજ 2010 થી કરીને અત્યાર લગન 8.5 મણ કાગળ છે. પુરાવા આટલા પંચરોજ કેટલું ભણેલા છો આપ? કેટલું ભણેલા છો? અમારી કૃપાથી પણ મગજ શક્તિ તો ફૂલ કામ કરે. વકીલ કને લખાવું તો 2-3 જણા કને વટાવીને પછી સહી કરું. આ તમને જેવી વાત કરું. પણ જ્યાં ફોલ્ટ હોય અહીંયા સહી આમ લીટો મારી દો, ભાઈ આને સુધાર. આમાં સીસામ પૂર્વમાં ઘણું કર્યું. આવડી મોટી કંપની છે, આજ એના કોન્ટ્રાક્ટરો છે, આજ બીજાની રોજી રોટી છે, તો એ તમને ફસાવાના છે. તમને લખી આપે કોણ? તમને લખી આપે કોણ? હા, તમારી કૃપા જોઈ વિચારીને બધી સહી કરવાની. ના લખો કોણ? લખી આપે કોણ તમને લખી આપે કોણ આ બધા કાગળો? વકીલ કને લખાવી લઈ. 35 ભેવું માંથી હવે રહી છે સાહેબ અત્યારે 10 ભેવું રહ્યું.
10 ભેંસું રહ્યું 35 માંથી. આ બધા લડી લડીને ન્યાય, આ જ્યાં જીવતો ત્યાં ન્યાય તો મારો વાલો દ્વારકાધીશ દેવરાવજે. પણ અટાણે તો વકીલો ને બધાને અટાણે આપણે ટિકિટ ભાડામાં ના જોઈએ તો ખરા ભાઈ. આજે એના ઝેરોક્ષ કરવાના. 7.5 મણ કાગરો લખવા પાછળ 25 ભેંસો તમારે વેચી દેવી પડી. 25 ભેંસો વેચવી સરકારી પડી. પુરાવા, ઓકે, સરકારી પુરાવા મારા નથી. સરકારી પુરાવા આટલા પંચરોજ ના, ના. કરી હતી. 7.5 મણ કાગરો લખ્યા, પુરાવા ભેગા કર્યા, જેનું વજન 7.5 મણ છે, આમ આપ કહો છો. એમાં ને એમાં 25 ભેંસો તમારી વેચાઈ ગઈ અને ન્યાય મળ્યો નથી, એમ કેવું છે ને આપનું? પણ શું કરીએ, ક્યાંય ન્યાય નથી મળતો. અધિકારીઓ બધા હવે આમાં તો કેટલા ભાઈ, હવે આ ખુલ્લે આમ કેમિકલ જાય છે. હવે એમાં હવે એને શું, પ્રાંત અધિકારી આજ કલેક્ટર દરજાનો જો એના પગલા ના લેતા હોય તો આપણે એમ સમજો ને ભાઈ આ કંપનીમાં સંકળાયેલા છે. આજ કંપનીમાં સંકળાયેલા હોય તો જ આટલું બધું થાય. મુખ્યમંત્રીને આપ મળ્યા, મુખ્યમંત્રીએ શું કહ્યું આપને? મુખ્યમંત્રી ને મોકલીએ તો ઈ બધા મતલબ જીપીસીપી ને મોકલે બધી. આપણે ટપાલ મુખ્યમંત્રી ને મોકલે, ઈ મુખ્યમંત્રી મોકલે અને આપણે જીપીસીપી ને. આપણે કોઈ બી માણસ છે જેને ટપાલ જે ટેબલ માંથી ટપાલ મોકલી જીપીસીપી ને મોકલે. મુખ્યમંત્રી શ્રીને આપ રૂબરૂ મળ્યા છો ખરા એકે વાર? હરુભરું અહીંયા પહોંચવા નથી દેતા મને અહીંયા પહોંચવા જ નથી દેતા. મેં ઘણી ટ્રાય કરી, હું 4-5 વખત ગયો પણ ત્યાં લગન પહોંચવા નથી દેતા. મુખ્યમંત્રીશ્રીનો એક વોટ્સએપ નંબર છે, એ વોટ્સએપ ઉપર તમે તમારી ફરિયાદ કરી શકો, ન્યાય મળે છે એમ કહેવામાં આવે છે, સરકારનો દાવો છે. મુખ્યમંત્રીના વોટ્સએપનો નંબર છે આપની પાસે? ગુજરાતમાં કોઈ કચેરી ખાલી નથી. કોઈ કચેરી ટ્રેડ એનજીટી આમ દિલ્હી લગન મેં મોકલાવ્યા. આ ઓલી જીપીસીપી કે હું આનાથી મને મોટી જીપીસીપી થી મોટી જીપીસીપી કે ને એને અનેક પેન ડ્રાઈવ એને એટલે અનેક લખાણ ઇંગ્લિશમાં ટાઈપ કરાવીને મોકલાવ્યા. પણ કંપની અહીંયાના એના એ જે હોય ખોટા જીપીસીપી ના સાહેબો ખોટા રિપોર્ટ આપે. આવડી મોટી કંપની પાલન કરે પણ સ્થળ ઉપર તો કોઈ આવતું નથી. પણ એને પછી હવે કઈ રીતે સમજાવતા હોય તો હવે દ્વારકાધીશ ને ખબર. પણ હવે ઈ પછી બંધ, કોઈ કચેરી ખાલી નથી. દેવરામભાઈ, હવે પછી શું કરશો? દેવરામભાઈ, તમને છેલ્લા 15 વર્ષથી કોઈ ન્યાય મળ્યો નથી, ત્યારે હવે દેવરામભાઈ શું કરશે? તમે આત્મવિલોપનનો પ્રયાસ પણ કરી ચૂક્યા છો, હવે શું કરશો? મીડિયા ને પત્રકાર ને હું બધાને હાથ જોડીને કહું, જો ભાઈ આ પબ્લિક ને ન્યાય દેવરાવો. એ કોઈ બી હોય, ક્યાં કંપની હોય, હું તો કહું ન્યાય દેવરાવે. અને હું તમારા કને હાથ જોડીને વિનંતી કરું કે અહીંયાના ગરીબ માણસોને ન્યાય. દેવરામભાઈ, આજે જ તમારો મને મેસેજ મળ્યો, તમારા પત્રો મળ્યા, તમારા વિડીયો મળ્યા, આજે જ મળ્યા. અને આપણે કોઈ પરિચય હતો નહીં, કોઈ ઓળખાણ હતી નહીં, તમે વાયા મને મોકલી આપ્યો. અને વીઆર લાઈવ ન્યૂઝ ચેનલે તમારો ઇન્ટરવ્યુ લીધો, એ અંગે શું કહેવું છે આપનું? મેં આજ તમારા નંબર ગોઈતા, મેં વાયા મને કઈ તમારા આટલું ખબર નથી, પણ આજ મેં નંબર ચાઈને ગોઈતા. હું તમારા સમાચાર સાંભળું, મને હું કાયમી સાંભળું, પણ નંબર મને મળતા નતા. પછી વાયા મેં નંબર ગોઈતા અને હું સમાચાર સાંભળું. વાહ ભાઈ વાહ, સત્યનું છે. આજ ગરીબ માણસોને ન્યાય મળે છે. ખરેખર તમારા ચેનલ નો હું ધન્યવાદ કહું, ઘણો ટાઈમ થી. પણ હિમાંશુભાઈ મને ગમે ત્યાંથી નંબર મેળવી દે. હિમાંશુભાઈ અહીંયા આવી ગયા. અરે ઈ રાડ નાખી ગયા. અહીંયા થર્ડ ઉપર દ્વારકાના છે અમારે. હવે ઈ રાડ નાખી ગયા. જો આટલું બધું કેમિકલ જાય અને ખરેખર ની અંદર માં આવું મેં નથી જોયું. કોઈ ડર નથી, કઈ અટાણે ખુલ્લે આમ જાય દરિયામાં. કોઈ વાતનો ડર નથી. મીડિયાએ તમારો પ્રશ્ન રજૂ કર્યો, તમારી વાતને રજૂ કરી, બીજા મીડિયા પર રજૂ કરશે.
પરંતુ ન્યાય મળશે કે કેમ એનો વિશ્વાસ બેસતો નથી, કારણ કે તંત્ર ફૂટી ગયેલું છે, અધિકારીઓ ફૂટી ગયેલા છે, બધાએ માલ મલાઈ ખાધી છે, કોઈને એક્શન લેવા નથી. તમારી ફરિયાદ છે, તમારું દર્દ છે, એ કોઈને સમજવું નથી. એ સંજોગોમાં ખૂબ લાંબી લડત લડ્યા છે અને હજુ પણ લાંબી લડત લડવી પડે એવું દેખાઈ રહ્યું છે. લાંબી લડત લડવા માટે એકલા દેવરામભાઈ કાફી નથી. કેટલા લોકો તમારી સાથે છે કે તમે આ લડતમાં તમારી સાથે સપોર્ટ કરે છે, સાથ આપે છે? ઓમ ભેગા હજારો માણસો પણ મૂળ માણસ ડરે એને નોકરીમાંથી, એને આજ પગાર કઈક હોય તો એને કોઈ ડ્રાઈવરમાં નોકરી કરતા હોય, કોઈ બીજા મોટરમાં, હવે એને દેખે અંદર બેઠે બીજા બધા ભેગા, પણ ઓમ બીજા નોકરી કરે તો એની રોજી રોટી આજે એને છૂટો કરી દીધો. ઓમ બધા ભેગા આજે મારી સમાજના દેવરામભાઈ, અમારી શુભકામનાઓ. તમને આ લડતમાં સફળતા મળે. અને મીઠાપુર કેમિકલ ફેક્ટરી, જે ટાટાની કેમિકલ ફેક્ટરી છે, તેના સત્તાધીશો કોક એવો હોય કે જે માનવતાવાદી હોય, જે સંવેદનશીલ હોય, તમારી વાત સાંભળે અને તમને ન્યાય અપાવે, અથવા સત્તા સ્થાને બેઠેલામાંથી કોકનો અંતરાત્મા જાગે અને તમને ન્યાય અપાવે, એવી અમારી શુભકામનાઓ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. હવે પછી ફરીથી મળે છે નવા વિષય સાથે. આ જ સંદર્ભમાં પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો.